નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, તપોવન ગ્રુપ ઓફ સ્કૂલની આ યુટ્યુબ ચેનલમાં ફરી એક વખત આપ સૌ વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, ધોરણ 10ની અંદર સામાજિક વિજ્ઞાન વિષય અંતર્ગત પાઠ 4 ભારત એનો સાહિત્ય વારસો એના વિશે આપણે આગલા 3 વિડીયોથી આપણે સમજીએ છીએ. સાહિત્યના શું પ્રકાર છે, કેટલીક પ્રાદેશિક ભાષાઓ છે, કયા કયા વિસ્તારોમાં કેવી કેવી ભાષાઓમાં કયા ગ્રંથો લખાયા, કોને કયા ગ્રંથોનું કઈ ભાષામાં એનું રૂપાંતરણ કરાવ્યું, એના માટે કેવા ખાતાઓની રચના કરી, આ બધી બાબતો આપણે સમજી ગયા. હવે આપણા પ્રાચીન ભારતની જે વિદ્યાપીઠો જે ખૂબ નામના ધરાવતી હતી, દેશ વિદેશથી વિદ્યાર્થીઓ ત્યાં ભણવા આવતા હતા, જેમાંની અમુક હજી ભારતમાં છે, ભારતના ભાગ પાકિસ્તાનના ભાગલા પડ્યા તો એક વિદ્યાપીઠ તો પાકિસ્તાનમાં પણ છે. તો એ આપણી પ્રાચીન ભારતીય જે વિદ્યાપીઠો છે એના વિશે આપણે સમજવાનું છે. એમાં સૌથી પહેલી વિદ્યાપીઠ છે નાલંદા વિદ્યાપીઠ. 2 માર્ક્સમાં કે 3 માર્ક્સના પ્રશ્ન પૂછાય કે નાલંદા વિદ્યાપીઠ વિશે માહિતી આપો, તો આ નાલંદા વિદ્યાપીઠ વિશે આપણે સમજવાનો પ્રયત્ન કરીએ કે શું છે આ નાલંદા વિદ્યાપીઠ, ક્યાં આવેલી હતી. અત્યારે તો એ વિદ્યાપીઠ કાર્યરત નથી. હમણાં હું તમને એક ફોટોગ્રાફ્સ બતાવીશ, એ રીતના અવશેષો છે, પણ એ શું મહત્ત્વ ધરાવતી હતી એના વિશે આપણે ખાસ સમજવાનું છે. તો પહેલાં તો આ વિદ્યાપીઠ ક્યાં આવી, તો બિહાર રાજ્યના પટના જિલ્લાના બડગાંવ પાસે આવી. એટલે એવું કહી શકીએ કે આજે પણ એ ભારતની અંદર જ છે, ભલે એના અવશેષ સ્વરૂપમાં છે, પણ પ્રાચીન સમયમાં આવી પણ વિદ્યાપીઠ હતી અને ત્યાં એવું ચોક્કસ પ્રકારનું શિક્ષણ અપાતું હતું. એના વિશે આપણે સમજી શકીએ. તો એ ક્યાં આવી, તો બિહાર રાજ્યના પટના જિલ્લાના બડગાંવ પાસે આવેલી હતી. બૌદ્ધ ધર્મનું કેન્દ્ર હતું આ જે વિદ્યાપીઠ છે. 5મી સદીની અંદર કુમારગુપ્ત રાજાએ અહીંયા આવી અને એક વિહાર બંધાવ્યો હતો. વિહાર એટલે એવી જગ્યા કે જ્યાં ભિક્ષુઓ કે સાધુ સંતો રહી શકે અને પોતાનું કાર્ય કરી શકે. તો એ વિહાર બંધાવેલું કુમારગુપ્તે નાલંદા વિદ્યાપીઠની અંદર 5મી સદીમાં. મહાવીર સ્વામી જે જૈનોના જે 24 તીર્થંકરો છે એમાંના એક આપણે સૌ જાણીએ છીએ મહાવીર સ્વામી વિશે. તો એમને આ વિદ્યાપીઠની અંદર 14 ચાતુર્માસ કર્યા હતા. 1 વર્ષના એવા 4 મહિના જે ચાતુર્માસ તરીકે ઓળખાય. સામાન્ય રીતે બહુ ગુજરાતી સાદી ભાષામાં સમજવું હોય તો દેવશયનની એકાદશી જૂન કે જુલાઈમાં આવે અને દેવ ઉઠી એકાદશી એ દિવાળી પહેલાંની. તો આ સમય દરમિયાન જે 4 મહિના એમાં જૈનો ઘણા બધા વ્રતો નિયમો અનુષ્ઠાનો લેતા હોય, તો એવા 14 ચાતુર્માસ એ મહાવીર સ્વામીએ નાલંદા વિદ્યાપીઠની અંદર વિતાવેલા. એટલે એના ઉપરથી આ વિદ્યાપીઠ કેટલી મહત્ત્વની એ આપણે સમજી શકીએ. તો 14 ચાતુર્માસ એમને કર્યા હતા અને એને કારણે જૈન ધર્મના મુખ્ય સંસ્થાપકમાંના એક એ ત્યાં હોય તો ઘણા લોકો ત્યાં આવતા હોય, એટલે સ્વાભાવિક છે કે જૈન ધર્મનું પણ એ તીર્થ બનેલું એવું આપણે કહી શકીએ. કારણ કે 14 ચાતુર્માસ એ મહાવીર સ્વામી અહીંયા વિતાવ્યા હતા. ઈસુની 5મી થી 7મી સદી દરમિયાન નાલંદા વિદ્યાપીઠ જે છે એ શિક્ષણના ધામ તરીકે ખૂબ પ્રસિદ્ધ હતું. કઈ રીતે પ્રસિદ્ધ હતું, તો એનું મોટામાં મોટું ઉદાહરણ છે કે ભારત નહીં પણ ભારત બહારથી પણ વિશ્વના અન્ય દેશોના બાળકો પણ અહીંયા અભ્યાસ માટે આવતા હતા, સંશોધનો માટે આવતા હતા. અલગ અલગ સંશોધન માટે, અલગ અલગ અભ્યાસ માટે અલગ અલગ એવા ખંડોનું નિર્માણ અલગ અલગ શાસકો દ્વારા ત્યાં થયેલું હતું. તો શિક્ષણના ધામ તરીકે પ્રસિદ્ધ હતું. દેશ પરદેશથી અનેક વિદ્યાર્થીઓ અભ્યાસ કરવા માટે સાથે સાથે સંશોધન માટે પણ આવતા હતા. આ વિદ્યાપીઠની અંદર હજારો એવા ગ્રંથો કે જે હસ્તલિખિત ગ્રંથો હતા. હસ્તલિખિત એટલે મૂળ ગ્રંથ જે તે ઋષિઓએ, મુનિઓએ કે એવા જે પણ તત્વચિંતકો હતા એમને પોતે હાથે લખ્યા, પછી એમાંથી એ પ્રિન્ટ થઈ અને એ બધા છપાયા અલગ અલગ ભાષાની અંદર. પણ હસ્તલિખિત ગ્રંથોનો એમ કે આ ભંડાર, અમૂલ્ય ભંડાર અહીંયા હતો. વિશ્વના શ્રેષ્ઠતમ ગણાય એવા ગ્રંથાલયો એટલે કે એવી લાઇબ્રેરીઓ ત્યાં હતી. એવા અદ્ભુત ગ્રંથોનો ત્યાં સંગ્રહ હતો અને આ ગ્રંથાલય વિસ્તાર
આ નાલંદા વિદ્યાપીઠનો ગ્રંથાલય વિસ્તાર એટલે કે જ્યાં પુસ્તકોને સંગ્રહિત કરવામાં આવતું એ કયા નામે ઓળખાતો? તો એના માટે શબ્દ યાદ રાખવાનો છે, ધર્મગંજના નામે એ ગ્રંથાલયનો આખો વિસ્તાર ઓળખાતો. એનું મહત્ત્વ એથી વિશેષ એ કઈ રીતે કહી શકાય? તો 7મી સદીની અંદર ચીની પ્રવાસી આપણા ભારતની આ નાલંદા વિદ્યાપીઠની મુલાકાતે આવેલા, જેનું નામ હતું યુએન સ્વાંગ. તો એ યુએન સ્વાંગ એ બૌદ્ધ ધર્મના શાસ્ત્રોનો અભ્યાસ એને આ વિદ્યાપીઠમાં કરેલો, અને જ્યારે એ પોતે ચીન પાછા ગયા તો આપણા આ પુસ્તકો એને ખૂબ સારા લાગ્યા. તો 657 જેટલા હસ્તલિખિત ગ્રંથો, આપણો અમૂલ્ય વારસો હતો, પણ આ યુએન સ્વાંગ એની સાથે લઈ ગયેલા 657 જેટલા ગ્રંથો, જે હસ્તલિખિત ગ્રંથો હતા, એ પોતાની સાથે લઈ ગયેલા. એમાં 7 મોટા ખંડો હતા આ વિદ્યાપીઠની અંદર. આશરે 300 વ્યાખ્યાન ખંડો હતા, એટલે કે અલગ અલગ વિષય ઉપર જ્યારે વ્યાખ્યાનો આપવાના થાય તો એવા 300 જેટલા ખંડો એની અંદર હતા. અત્યારે તો બધું અહીંયા તમને ચિત્રમાં દેખાય છે, આવું અવશેષોના સ્વરૂપમાં છે, પણ આના ઉપરથી અને ક્યાંક નોંધાયેલું છે, એટલે આપણે કહી શકીએ કે આટલી મહાન આ વિશેષતા એની હતી. આ એના એક ભાગનું એક ચિત્ર આપણને અહીંયા આપેલું છે. તો 300 જેટલા વ્યાખ્યાન ખંડો હતા, 7 બીજા મોટા ખંડો હતા. વિદ્યાર્થીઓને રહેવા માટે મઠ એટલે કે એવી જગ્યા, એવા ભવન કે જેની અંદર આ અભ્યાસ કરવા આવતા વિદ્યાર્થીઓ એમાં રહી શકતા, તો એવા મઠો બાંધવામાં આવેલા હતા. વિદ્યાપીઠના નિભાવ માટે, આવડી મોટી વિદ્યાપીઠ હોય, દેશ પરદેશથી વિદ્યાર્થીઓ આવતા હોય, તો કઈ રીતે એનો નિભાવ ચાલે? તો એ નિભાવ માટે એ જે દાન મળતું એ દાન અનેક ગામોની આવકમાંથી વિદ્યાર્થીઓનું જે રહેઠાણ હોય અથવા તો એનું ભોજન કે એના વસ્ત્રો, જે તે સમયના જે શાસકો હોય એ અમુક ગામો આ વિદ્યાપીઠને દાનમાં આપતા. એ વિદ્યાપીઠ શું કરતી? તો એ ગામમાંથી જે આવક મળે એ આવકમાંથી આ વિદ્યાર્થીઓને રહેવાનું અથવા તો એના ભોજન અથવા તો એના વસ્ત્રો, તો આ બધાની સુવિધાઓ, આ બધી સગવડો અને બાકીની અન્ય સગવડો એ આ વિદ્યાપીઠ આ ગામોમાંથી મળેલા દાન દ્વારા પૂરું કરતી. લગભગ 700 વર્ષો સુધી દેશ અને પરદેશમાં આ જ્ઞાનની અખંડ જ્યોત ફેલાવનાર આ નાલંદા વિદ્યાપીઠ, મેં તમને કહ્યું એમ અત્યારે તો આ ચિત્રમાં દેખાય છે એમ ફક્ત ભગ્ન અવસ્થામાં છે, પણ જે તે સમયે એનું ખૂબ મહત્ત્વ હતું. દેશ વિદેશથી ભણવા આવતા ઉત્તમ ઉદાહરણ આપણે યાદ રાખવાનું, ચીની મુસાફર યુએન સ્વાંગ. જ્યારે એ ચીન પાછો ગયો ત્યારે એની સાથે 657 જેટલા હસ્તલિખિત ગ્રંથો, કારણ કે હજારો ગ્રંથો એ વિદ્યાપીઠની અંદર હસ્તલિખિત ગ્રંથો સચવાયેલા હતા, તો એમાંથી 657 જેટલા ગ્રંથો એ પોતાની સાથે લઈ ગયેલા. ગ્રંથો જ્યાં સંગ્રહ હતા એ નાલંદા વિદ્યાપીઠનો એક આખો અલગ વિભાગ, જે ધર્મગંજના નામે ઓળખાતા. 7 એના મોટા ખંડો હતા અને 300 જેટલા વ્યાખ્યાન ખંડો પણ એમાં આવેલા હતા. આ મુખ્ય બાબતો એની આપણે યાદ રાખવાની. આજે તો ફક્ત એમ કે એ ભગ્ન અવસ્થામાં છે, પણ આપણા પ્રાચીન ભારતીયના ભવ્ય સાંસ્કૃતિક ધરોહરનું આપણને એ યાદ અપાવે. તો આ વાત થઈ નાલંદા વિદ્યાપીઠની. ત્યાર પછી બીજી વિદ્યાપીઠ જે છે તક્ષશિલા વિદ્યાપીઠ. રામાયણની અંદર જે રામના ભાઈ અને એના દીકરાના ઉપરથી આ વિદ્યાપીઠનું નામ પડેલું એવું આપણે સમજેલા છીએ. તો તક્ષશિલા વિદ્યાપીઠ ભારતમાં જ હતી, પણ આઝાદી સમયે ભારતના 2 ભાગ પડ્યા, ભારત અને પાકિસ્તાન. એટલે હાલની અંદર આ વિદ્યાપીઠ એ પાકિસ્તાનનું એક નગર રાવલપિંડી, તો એની પશ્ચિમે આવેલી હતી. પ્રાચીન ગાંધાર પ્રદેશની રાજધાનીનું આ શહેર હતું તક્ષશિલા. તો 7મા સૈકામાં એટલે કે 7મી સદીની અંદર એ મહત્ત્વના વિદ્યા કેન્દ્ર તરીકે જાણીતું હતું આ તક્ષશિલા વિદ્યાલય. એક એવી દંતકથા છે. દંતકથા એટલે ક્યાંય એનું લખાણ નથી, પણ એ લોકો દ્વારા એક મૌખિક વાર્તા એવી ચાલી આવે છે કે રઘુવંશી ભગવાન રામના ભાઈ ભરત અને ભરતનો દીકરો તક્ષ, અને એના નામ ઉપરથી આ વિદ્યાપીઠનું નામ પડેલું તક્ષશિલા વિદ્યાપીઠ. આવી એક મૌખિક વાર્તા એક દંતકથામાં એ ચાલ્યો આવે છે. કઈ કઈ વિદ્યાઓનો એની અંદર અભ્યાસ કરાવવામાં આવતો? તો 64 જેટલી વિદ્યાઓનો આ તક્ષશિલાની અંદર અભ્યાસ કરાવવામાં આવતો. એમાંય ખાસ કરીને વેદ, શસ્ત્રક્રિયા
ગજવિદ્યા એટલે કે વેદો, જે આપણે 4 વેદો વિશે સમજ્યા તે, એની સાથે શસ્ત્રક્રિયા, શસ્ત્રો કઈ રીતે ચલાવવા, ત્યાર પછી ગજવિદ્યા, હાથી અને એનો અંકુશની વાત, ધનુર્વિદ્યા, વ્યાકરણ, તત્વજ્ઞાન, યુદ્ધ વિદ્યા, ખગોળશાસ્ત્ર, જ્યોતિષશાસ્ત્ર, તો આવી બધી અને એ સિવાય 64 જેટલી કુલ વિદ્યાઓનું એની અંદર શિક્ષણ અપાતું હતું. ક્યાંથી વિદ્યાર્થીઓ એમાં અભ્યાસ કરવા માટે આવતા હતા? તો વારાણસી, રાજગૃહ, ઉત્તર ભારતના બધા પ્રદેશો, મિથિલા, ઉજ્જૈન, તો આવા બધા દૂરના શહેરોમાંથી આ વિદ્યાપીઠની અંદર વિદ્યાર્થીઓ ભણવા માટે આવતા હતા. ભગવાન બુદ્ધના શિષ્ય જીવક, તો એને પણ આ વિદ્યાપીઠમાંથી આયુર્વેદ અંગેનું શિક્ષણ એને આ તક્ષશિલામાંથી મેળવેલું. એવી જ રીતે અર્થશાસ્ત્રના રચયિતા, જેને તે સમયે લખેલું કૌટિલ્ય, જેનું અર્થશાસ્ત્ર આજે પણ વહીવટી વિજ્ઞાનની કૃતિ તરીકે ખૂબ જાણીતું અને ઉપયોગી છે, તો એવા એ અર્થશાસ્ત્રના રચયિતા અને પોતે રાજનીતિજ્ઞ હતા. તો એ કૌટિલ્ય, પછી મૌર્ય વંશના સ્થાપક ચંદ્રગુપ્ત મૌર્ય, કૌશલના રાજા પ્રસેનજીત, વ્યાકરણ શાસ્ત્રી પાણીની, અષ્ટાધ્યાયી ગ્રંથ જેના વિશે આપણે સમજ્યા. તો આવા બધા મહાન વ્યક્તિઓએ અહીંયા શિક્ષણ લીધેલું. અહીંયા બાજુમાં જ આપણે તક્ષશિલાનું એક ચિત્ર આપેલું છે, એ પણ અત્યારે તો ખંડેર અવસ્થામાં છે. એટલે આવા બધા મહાન વ્યક્તિઓએ, પાણીની છે, કૌટિલ્ય છે, પ્રસેનજીત રાજા છે, આવા બધા શાસકોએ, ચંદ્રગુપ્ત મૌર્ય છે, તો આમને અહીંયા શિક્ષણ મેળવેલું. એટલે એના ઉપરથી આપણે જે તે સમયે આ તક્ષશિલા વિદ્યાપીઠનું શું મહત્ત્વ હશે એ આપણે એના ઉપરથી સમજી શકીએ. આ વિદ્યાપીઠની અંદર એક વિશેષતા હતી કે વિદ્યાર્થીઓને એની પસંદગીના, એને જે ગમતા હોય એવા વિષયોમાં એને શિક્ષણ આપવામાં આવતું હતું. અને છતાંય દરેક જે ગુરુ હોય એને 20 વિદ્યાર્થીઓ એમાં મળી રહેતા. અને આ વિદ્યાપીઠની પણ એક ચીની પ્રવાસીએ મુલાકાત લીધેલી, જેનું નામ હતું ફાહિયાન. તો એને તક્ષશિલાની મુલાકાત લીધેલી. નાલંદા વિદ્યાપીઠની મુલાકાત કોને લીધેલી? તો એમાં યાદ રાખવાનું યુ.એન. સ્વાંગ. અને તક્ષશિલાની મુલાકાત લીધેલી ફાહિયાને. યુ.એન. સ્વાંગે પોતાની સાથે 657 જેટલા આપણા હસ્તલિખિત ગ્રંથો લઈ ગયેલા. એના પછીની વારાણસી, કાશી જેને આપણે કહીએ, તો એ વિદ્યાપીઠની વાત કરવાની છે. તો પ્રખ્યાત જે યાત્રાધામ છે એમાંનું એક કાશી, આજે પણ એનું એટલું જ મહત્ત્વ છે. ઈસવીસન પૂર્વે 7મા સૈકામાં એ ભારતનું પ્રસિદ્ધ વિદ્યાધામ હતું. અત્યારે આપણે યાત્રાધામ તરીકે જાણીએ છીએ, પણ વિદ્યાધામ તરીકે અત્યારે એનું મહત્ત્વ નથી. પણ જે તે સમયે એ પ્રસિદ્ધ વિદ્યાધામ હતું. ઉપનિષદ સમયની અંદર, ઉપનિષદ કાળની અંદર આર્ય સંસ્કૃતિ અને હિન્દુ ધર્મના કેન્દ્ર તરીકે એનો ખૂબ વિશેષ વિકાસ થયેલો હતો. એ સમયે ત્યાંના જે રાજા હતા અજાતશત્રુ, તો એની તત્વજ્ઞાની અને એ પોતે વિદ્યાપ્રેમી હતા. તત્વજ્ઞાનનું ઊંડું જ્ઞાન એ પોતે ધરાવતા હતા. એવું કહેવાય છે કે વેદવ્યાસ જેને મહાભારતની રચના કરી, તો એ વેદવ્યાસનો આશ્રમ એ વારાણસી એટલે કે કાશીની અંદર હોય એવો ઉલ્લેખ એ વ્યાસ સંહિતાની અંદર જોવા મળે છે. બુદ્ધે પણ વારાણસીમાં બૌદ્ધ ધર્મનો પ્રચાર અને પ્રસાર કરેલો, કારણ કે પોતે પણ ઉત્તર ભારતના હતા અને ધર્મની પ્રચારની શરૂઆત જ એમને ત્યાંથી કરેલી. મહાન તત્વજ્ઞાની આદિ શંકરાચાર્ય અને વેદાંતના નૂતન સિદ્ધાંતની સ્વીકૃતિ માટે શંકરાચાર્ય પણ કાશીમાં આવ્યા હોય એવું માનવામાં આવે છે. એવી જ રીતે ચૈતન્ય મહાપ્રભુ અને પુષ્ટિ માર્ગના પ્રવર્તક વલ્લભાચાર્ય જેને કહેવાય, વૈષ્ણવ સંપ્રદાયના જે આ બધા ફેલાવનારા, તો એમને પણ કાશીની અંદર એને પ્રસિદ્ધ બનાવવામાં મહત્ત્વનું યોગદાન. અને સમ્રાટ અશોકના આશ્રયથી કાશીનો જે સારનાથ મઠ એ પ્રસિદ્ધ વિદ્યાધામ તરીકે એ અસ્તિત્વમાં આવેલો. તો આ કાશી એ વિદ્યાપીઠ, એના વિશે આપણે સમજ્યા. અને એના પછી આપણા ગુજરાતની અંદર આવેલી 4 આજે મુખ્ય ભારતની વિદ્યાપીઠો, એમાંની એક જે મૂળ આપણા ગુજરાતની અંદર આવેલી છે વલ્લભી વિદ્યાપીઠ, ગુજરાતમાં આવેલી છે. વિશ્વ સ્તરે એનું પણ જે તે સમયે ખૂબ નામ હતું. તો એ વલ્લભી વિદ્યાપીઠ આપણે એના વિશે સમજીએ તો 7મી સદીની અંદર આ ગુજરાતનું પ્રસિદ્ધ શિક્ષણ કેન્દ્ર હતું. આ બધી વિદ્યાપીઠો 5મી 7મી સદીમાં જ ખૂબ જ પ્રસિદ્ધિ મેળવેલી હતી. ભાવનગર પાસેનું વલ્લભીપુર, આજે પણ તમે વલ્લભીપુર નામ સાંભળ્યું હશે. ઘણા વિદ્યાર્થીઓ પણ એ ભાવનગર અને આ વલ્લભીપુરની આજુબાજુના જ વિસ્તારના હશે. તો એ વલ્લભીપુરમાં એ સમયે મૈત્રક વંશના તત્કાલીન શાસકોની રાજધાનીનું નગર હતું.
અને એ દીઘતું આંતરરાષ્ટ્રીય બંદર પણ હતું. દરિયા કિનારો લાગે એટલે આંતરરાષ્ટ્રીય બંદર પણ એનો ખૂબ સારો વિકાસ થયેલો. તો આ વલ્લભીપુરને પ્રસિદ્ધ વિદ્યાધામ બનાવવામાં મૈત્રક રાજાઓ, પોતે તો અલગ સંપ્રદાયમાં માનવાવાળા હતા અને છતાંય ખૂબ સારું યોગદાન આ વલ્લભી વિદ્યાપીઠને ટકાવી રાખવા માટે, એના નિર્વહન માટે એ લોકો આપતા. તો ખરેખર એ પણ એક વિશેષ બાબત કહી શકાય. તો મૈત્રક વંશના જે રાજાઓ અને શ્રીમંત નાગરિકો, જે પૈસાદાર વ્યક્તિઓ હોય, એ લોકો એમાં ફાળો આપતા અને એને આધારે આખી આ વલ્લભી વિદ્યાપીઠનું શાસન ચાલતું. આપ્યું છે અહીંયા કે વલ્લભીના જે મૈત્રક રાજાઓ એ આ વિદ્યાપીઠના મોટા આશ્રયદાતા હતા. આ વિદ્યાપીઠની અંદર જેટલા પણ વિદ્યાર્થીઓ ભણવા માટે આવે તો એનો રહેવાનો, એનો ભોજન, એના વસ્ત્રો, એનો અન્ય નિભાવ ખર્ચ, તો આ બધામાં પુષ્કળ ખર્ચ લાગે. તો મૈત્રક વંશના જે શાસકો છે એમને એ વિશેષ એમાં આશ્રય આપેલો, યોગદાન આપેલું. અને હમણાં મેં તમને કહ્યું એમ કે વલ્લભીની અંદર બૌદ્ધ સંપ્રદાયનું મહત્ત્વ વધારે હતું. શિક્ષા એ લોકો એ પ્રકારની આપતા. આ જે મૈત્રક શાસકો હતા એ તો સનાતની ધર્મમાં માનતા અને છતાંય એ બૌદ્ધ ધર્મી નહોતા. અહીં આપ્યું છે કે સનાતની હતા, છતાંય આ વિદ્યાપીઠને એ દાન કરતા અને એમાંથી એનો આખો એ નિભાવ ચાલતું આ વલ્લભી વિદ્યાપીઠનો. એમાં હજારો બૌદ્ધ સાધુઓ અને બ્રાહ્મણ વિદ્યાર્થીઓ, સાથે સાથે દેશ વિદેશમાંથી પણ અનેક વિદ્યાર્થીઓ અહીંયા ઉચ્ચ અભ્યાસ માટે આવતા હતા. એ સમયે વલ્લભી વિદ્યાપીઠ એ બૌદ્ધ ધર્મના, જે દરેક ધર્મના અલગ અલગ પંથો હોય, એમાં બૌદ્ધ ધર્મનો એક પંથ હીનયાન, તો એનું એ મુખ્ય કેન્દ્ર હતું. અને બૌદ્ધ ઉપરાંત બીજા ધર્મનું પણ અહીંયા શિક્ષણ આપવામાં આવતું હતું. 7મા સૈકાની મધ્યમાં બૌદ્ધ વિદ્વાનો, તમે પણ આગળ ઘણી વખત કદાચ નામ સાંભળ્યા હશે, નાના ધોરણોમાં પણ ભણવામાં આવતું, સ્થિરમતી અને ગુણમતી. તો આ બે વિદ્વાનો એના આચાર્યો હતા. અહીંના જે પ્રખ્યાત વિદ્વાનો હતા એના નામ એ વિદ્યાપીઠના દરવાજા ઉપર લખવામાં આવતા. આજે આ પણ ફક્ત અવશેષોના સ્વરૂપમાં છે, પણ ગુજરાતમાં આવેલી આ વિદ્યાપીઠ એ વિશ્વ કક્ષાએ ખૂબ સારું નામ ધરાવતી હતી. એટલે એના દરવાજા ઉપર એ વિદ્વાનોના નામ લખવામાં આવતા. સ્થિરમતી, ગુણમતી એનું નામ પણ એમાં હતું. આ વિદ્યાપીઠમાં અભ્યાસ જે પણ પૂરો કરે એ પછી રાજ્યની અંદર, જે તે રાજ્યની અંદર પોતે જાય તો રાજ્યની અંદર એ ખૂબ જ ઊંચા હોદ્દા ઉપર એની નિમણૂક કરી શકાતી. કોઈ પણ ચર્ચાઓમાં કે વાદ વિવાદમાં કે સંવાદોની અંદર એમનું વિશેષ મહત્ત્વ રહેતું. એવું ઉત્તમ પ્રકારનું શિક્ષણ અહીંયાના વિદ્યાર્થીઓ મેળવતા. આના પણ એક ચીની પ્રવાસી એવું નોંધેલું કે વલ્લભી વિદ્યાપીઠ એ પૂર્વ ભારતની પ્રસિદ્ધ શિક્ષણ સંસ્થા, જેના વિશે આપણે શરૂઆતમાં સમજ્યા નાલંદા, તો એ નાલંદા સાથે સ્પર્ધા કરતી હતી. એટલે જેટલું મહત્ત્વ નાલંદાનું હતું એટલું જ મહત્ત્વ આપણા ગુજરાતમાં આવેલી આ વલ્લભી વિદ્યાપીઠનું હતું. એટલે એવું એને નોંધેલું કે નાલંદા સાથે સ્પર્ધા કરતી હતી અને નાલંદા જેટલી જ એ ખ્યાતિ એ નામના આ વિદ્યાપીઠ પોતે ધરાવતી હતી. પછી આરબોએ આક્રમણ કર્યું. એટલે વલ્લભી અને આસપાસના પ્રદેશોમાં જ્યાં મૈત્રકોનું શાસન હતું એ મૈત્રક શાસકો હારી ગયા, એટલે એમનો અંત આવ્યો. મૈત્રકોનો અંત આવ્યો એટલે સૌથી મોટો જે ખર્ચની સહાય આ મૈત્રક શાસકો કરતા હતા એ બધું બંધ થઈ ગયું. સાથે સાથે વલ્લભીનું જે નામના હતી એ પણ ઝાંખી થઈ અને પછી થોડા સમય પછી એ વલ્લભી વિદ્યાપીઠનો અંત આવ્યો. અહીંયા જે તમને આ ચિત્ર દેખાય છે એ વલ્લભી વિદ્યાપીઠનું અત્યારે જે ભગ્ન અવશેષો એના છે એ દેખાય છે. તો આ 4 વિદ્યાપીઠો, નાલંદા, તક્ષશિલા જે રાવલપિંડીમાં પાકિસ્તાનમાં આવી છે, અને આ વલ્લભી અને કાશી, તો આ 4 વિશે સમજ્યા. આખો આ ચોથા નંબરનો જે પાઠ આપણા ભારતના સાહિત્યક વારસો, એમાં પ્રાચીન સાહિત્ય, મધ્યયુગનું સાહિત્ય, વિવિધ ભાષાઓમાં કેવા કેવા સાહિત્યો લખાયા, કયા સાહિત્યકારોનું કેટલું યોગદાન, કયા શાસકોએ એમાં કઈ રીતે મદદ કરી, ફારસીમાં કેટલા ગ્રંથો લખાયા કે બાકી ભાષાઓમાં કેટલા લખાયા, મોગલોએ શું યોગદાન આપ્યું, બાબરે બાબરનામા લખ્યું, આપણે સમજ્યા, જહાંગીરે જહાંગીરીનામા લખ્યું, તુઝુકે જહાંગીરીના નામથી પણ ઓળખાયું. તો એવી જ રીતે હુમાયુનો જે આત્મકથા, એની બહેન ગુલબદન બેગમ, તો એની આત્મકથા લખી. તો એ બધી બાબતો અને અંતમાં આ 4 વિદ્યાપીઠો વિશે આપણે સમજ્યા. આ સાથે આ પાઠ 4 આપણો અહીંયા પૂર્ણ થાય છે. નવા પાઠની અંદર, નવા વિડીયોની અંદર આપણે ફરી મળીશું. ઓકે, ખૂબ ખૂબ આભાર.